ઓ મહેતાભાઈ, કઈ બાજુ ચાલ્યા? મહેતાભાઈથી દાદા સુધીની સફર. તો ચાલો શરૂ કરીએ મારા જીવનના સંભારણા. બાળપણથી નહોતું વિચાર્યું કે ખાખી વર્દી પણ હું ક્યારેક પહેરીશ. સમયની સાથે ચાલતા ચાલતા મામાના ઘરે જુનાગઢ મેટ્રિક પાસ કર્યું અને ત્યાં જ ઇલેક્ટ્રિશિયન બનવું તું મારે, અને રિવાઇન્ડિંગ ઉપર ભાઈ હાથ અજમાવી દીધો. પણ માં જેવો પ્રેમ જ્યાં મળે એટલે મામા, એમણે ખાખી જાણે મારા પર આમ મનની દ્રષ્ટિથી જોઈ લીધી હોય ને એમ પોલીસ ભરતીમાં મને ફોર્મ ભરાવ્યું. કારણ પોતે પોલીસ પીએસઆઈ તરીકે ફરજ ઉપર હતા એટલે તપાસના કાગળિયાની કોપી ને આ બધું જ મારા માટે નોર્મલ હતું. એટલે હું કોપી કરતો થઈ ગયો. પછી ફાવટ આવી અને ખાખી સાથેની સફર શરૂ થઈ. 1986થી કેટલી તપાસો, ખાતાકીય કામો અને વર્ષ 2000માં રાઇટર તરીકે જ્યારે મારી નિમણૂક થઈ, જેમાં માન્ય ઉચ્ચ અધિકારીશ્રીઓ 36 જેટલા એસપી અને 17 ડીવાયએસપી શ્રી સાથે કાર્ય કરવાનો અવસર પ્રાપ્ત થયો, જે મેં ક્યારેય નહોતું વિચાર્યું. અવિરત 2025 સુધી હું સતત ના પરિવારની ચિંતા કરી કે ના બાળકોના ભવિષ્ય પર નજર કરી. હર હંમેશ પ્રથમ મારી ફરજ રહી છે. મને માન છે ખાખી પ્રત્યે, જે મારા તન મનનો અભિન્ન ભાગ બની ગઈ. મારું માન, સન્માન, અભિમાન છે ખાખી. રહી છે જિંદગી જેટલી સમર્પિત તુજને, છેલ્લા શ્વાસ ખાખી, છેલ્લા શ્વાસ ખાખી. અને મહેતાભાઈથી દાદા સુધીની 39 વર્ષની આ સફર માટે, મારા પર અતૂટ વિશ્વાસ મૂકવા માટે હું ગુજરાત પોલીસનો આભાર માનું છું.